ગુજરાત એટીએસ દ્વારા મેફેડ્રોન બનાવતા આરોપીઓને પકડી પાડવામાં આવેલ 2.377 કિલો મેફેડ્રોન અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવેલ. વલસાડના તાપી તાલુકાના સરીગામ ખાતેથી મેફેડ્રોન બનાવતું ગોડાઉન મળી આવ્યું. એટીએસને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ કરતા અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના આરોપી મળી આવેલ છે. બંને આરોપી મળીને મેફેડ્રોન બનાવતા અને વેચતા હતા. આરોપી ભંગારના ગોડાઉનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પદાર્થ બનાવતા હતા. આરોપી અબ્દુલ કલામ મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે મેહુલ મકવાણા વઢવાણ સુરેન્દ્રનગરના રહેવાસી છે. 5 મહિનાથી બંને આ જગ્યાએ મેફેડ્રોન બનાવી રહ્યા હતા. કયા સપ્લાય કરતા હતા તે બાબતે હાલ પૂછપરછ શરૂ છે. આ સિવાય મુખ્ય આરોપી રાજેશ મૌર્યની હાલ શોધખોળ શરૂ છે. બંને આરોપી ભંગારના વેપાર કરતા હતા, જેથી બંને મળી આવ્યા છે. ડ્રગ્સની બજાર કિંમત આશરે 6 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. સર, એક ફેક્ટરી પકડી પાડવામાં આવેલી છે. કઈ જગ્યાની ફેક્ટરી છે, કેટલા આરોપી છે, કેટલું મટીરીયલ જે છે એ એમડીનું મળી આવ્યું છે, કેટલું રો મટીરીયલ છે, ક્યારથી આ બનાવતા હતા, ક્યાં મોકલવાના હતા અને મુખ્ય આરોપી કોણ છે? ગુજરાત એટીએસ દ્વારા અવારનવાર ભારત સરકાર તથા ગુજરાત સરકારની જે ઝીરો ટોલરન્સ નીતિ ડ્રગ્સ સામેની છે એના અનુસંધાને પ્રયત્નો સતત કરવામાં આવતા હોય છે. દરમિયાન ગુજરાતના એટીએસના નાયબ પોલીસ અધિકારી શ્રી એસ એલ ચૌધરી સાહેબને એક ગુપ્ત બાતમી મળી કે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ ખાતે એક રાજેશ મૌર્ય નામનો માણસ, તેના ભાગીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળી અને ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ઉત્પાદન કરે છે અને વેચે છે, બનાવીને વેચાણ કરે છે. આના જે ઇનપુટ હતું એના અનુસંધાને ઉપરી અધિકારીને જાણ કરી અને એ બાબતે એટીએસના અધિકારી એસપી શ્રી કે સિદ્ધાર્થ સાહેબ, એસ એલ ચૌધરી સાહેબ તેમજ બીડી વાઘેલા પીએસઆઈ એમ એન પટેલ, આરસી વઢવાણા તેમજ ઓપરેશનલ જે ટીમ હતી એમાં ડીડી પરમાર, એસઓજીના આ બધાએ મળી સૌથી પ્રથમ આની બાતમીનું ખરાઈ કરવામાં આવેલી. વર્કઆઉટ કરવા દરમિયાન આની હકીકત ખાતરી થતાં આ ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન. એમાંથી લગભગ 2.377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે. તો આ જથ્થો મળી આવ્યો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે. આ લગભગ છેલ્લા લગભગ 5-6 મહિનાથી આ લોકોએ શરૂઆત કરી હતી. ધીમે ધીમે કરીને આના માટે તૈયારી કરી હતી અને શરૂઆત કરી હતી લોકોએ. એ બાબતે હજી થોડું એ લોકોને ઇન્ટ્રોગેશન કરીને પૂછપરછ કરીને તપાસ દરમિયાન વિગત ખુલશે. એમાં મેઇન છે પેલો રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ. આ બંને સાથે મળી અને આનું રો મટીરિયલ અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરી અને આની પ્રોસેસ કરતા હતા. રાજેશ મૌર્યનું શું સ્ટેટસ છે? હાલ પૂરતું તો અત્યારે હવે એને લાયા પછી અમે પૂછપરછ કરીશું. આરોપીના બેકગ્રાઉન્ડ શું છે? ગુનાહિત ઇતિહાસ છે અથવા શું ભણેલા છે, શું કરે છે? ના, એ લોકોના હજી એની વેરીફાઈ કરીશું અમે. હજી જસ્ટ ગઈકાલે જ અમે આ બાબતની પ્રોસિજર કરી છે. રો મટીરીયલ જે મળી આવ્યું છે એમાંથી કેટલું એમડી ડ્રગ્સ બની શકવાની શક્યતા હતી? એ હવે લગભગ એમાંથી જે 600 ગ્રામ મળ્યું છે એમાંથી હું માનું છું કદાચ બીજું લગભગ 500-600 ગ્રામ જેટલું બીજું બની શકે. એની આશરે લગભગ 6 થી 7 કરોડ જેટલી બજાર વેલ્યુ થાય.
ના, એ બાબતે હજી જસ્ટ ટીમ ત્યાંથી બધી વર્કઆઉટ કરીને જશે નીકળી જાય આવ્યા પછી ડિટેલમાં એની પૂછપરછ કરીને આપને સમયાંતરે જાણ કરવામાં આવશે. સર એકાબીજા કઈ રીતે પોતાના એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે કામ કરતા હતા, એ ગામના છે, મિત્રો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા, કઈ રીતે એકબીજાના પરિચયમાં આવ્યા? એ બાબતે બંને સ્ક્રેપનો ધંધો કરતા હતા, પણ એ બાબતે થોડું વધુ ડિટેલમાં અમે જ્યારે આ આરોપીઓનો કબજો અહીંયા આવશે રિમાન્ડ લીધા પછી એમાં ચાલુ કરીશું અમે એ બાબતે. નિકાલ ક્યાં કરવાનો? હે? નિકાલ વેચાણ ના, એ પણ હજી પૂછપરછ બાકી છે. એ બાબતે હાલમાં અમે ત્યાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી માટે એસઓજી ટીમને જાણ કરવામાં આવી છે. ભંગાનો ધંધો કરતા હતા એવી શું જરૂર પડી કે એમાં ડ્રગ્સ બનાવવો પડ્યો અને આ આઈડિયા લેખોમાં બનાવવાની રેસીપી હતો તો મટીરિયલ કે ક્યાંથી મળશે, કેવી રીતે બનશે, શીખ્યા ક્યાંથી? એ બાબતે આરોપીઓની કસ્ટડી લીધા પછી એનું ડિટેલમાં ઇન્ટ્રોડક્શન કરવામાં આવશે અને જાહેરાત કરીશું. બરાબર, હિન્દી ચાલે.